પિઝા ભાવે? એમાં બધું વેજીટેબલ આવે, હેલ્ધી કહેવાય. જવાનું છે મોટા પપ્પાને ત્યાં જમવા માટે. કેમ તમે લોકો બધા રમી રહ્યા છે આંધળો પટ્ટો. ગો માથામાં વાગ્યો ને ક્યાં તમરી ચડી ગઈ તને? હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આઈ હોપ તમે બધા મસ્ત હશો, ટકાટક હશો, અને હું પણ મસ્ત ટકાટક છું. પણ હા, થોડુંક મને ગળામાં તબિયત ખરાબ થઈ ગઈ છે. સોરી, ગળામાં તબિયત ખરાબ નથી, મારી તબિયત ખરાબ થઈ ગઈ છે. એકચ્યુઅલીમાં મને બહુ ગળામાં દુખે છે. 2-3 દિવસથી કંઈ સ્વીટ કે એવું કંઈ નથી ખાધું તો પણ મને ગળામાં દુખે છે, ખબર નહીં. એટલે આપણે દવા લઈ લીધી છે, મસ્ત દવા પી લઈએ અને પછી કરવાનું છે બપોરે ઘરનું કામ. એમ તો ઓલરેડી બધું મેં ઘરનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. કચરું પોતું અને વાસણ ધોવાના હતા અને કપડાં મમ્મીએ સૂકવી દીધા છે. તો બસ હવે અત્યારે મારે થોડીક દવા પીને કરવાની છે બપોરની રસોઈની તૈયારી. તો ચાલો આપણે એ કરીએ. તો ગાઈસ, મસ્ત નાઈને હું રેડી થઈ ગઈ છું અને હવે મમ્મીને થોડીક રસોઈમાં હેલ્પ કરાવું. કેમ કે દવા પીને હું થોડીક વાર સૂઈ ગઈ હતી અને પછી સૂઈને પછી ફટાફટ નાહવા વહી ગઈ હતી અને ઉઠીને સીધી નાહીને અત્યારે હું મમ્મીને હવે થોડીક હેલ્પ કરાવું. અને મને જો આ 2-3 દિવસથી બહુ ફેસ ઉપર પિમ્પલ્સ છે. 1 2 3 ને 4 પિમ્પલ્સ છે. તમને દેખાતા હશે. તો તમારા પાસે કોઈ પાસે પિમ્પલ્સની દવા હોય તો મને જરાક કહેજો. બાકી તો મારા પિમ્પલ્સ આવે અને વહી જાય. હું એની કોઈ મેડિસિન કે દવા કે એવું કંઈ લેતી નથી. 2-3 દિવસથી છે. હવે બસ થોડાક દિવસમાં વહી જશે. કેમ કે મહેમાન આવ્યા છે તો આપણે એનું આદર સત્કાર કરવો જોઈએ અને કાઢી ના નાખવા જોઈએ. તો બસ હવે મમ્મીની થોડીક હેલ્પ કરાવું ને ખાવાનું બનાવીએ. ચાલો. તો ફાઇનલી ગાઈસ, જો બધું ખાવાનું રેડી થઈ ગયું છે. અહીંયા દાળ ભાત ને શાક બની ગયું છે ને આ બાજુ રોટલી બનાવવાની છે. તો મમ્મી રોટલી બનાવે છે મસ્ત ગરમા ગરમ. એટલે આજે તો મારે કાંઈ ખાવાનું નથી બનાવવાનું. મમ્મી રોટલી બનાવે છે. એટલે મમ્મી શેનું શાક બનાવ્યું છે? ચોળી, બટેકા, વાલોર. બસ 2 શાક છે. તો આ 2 શાક, બટેકા, વાલોર, ટમેટો. આ 2 શાક છે જે 2 મને નથી ભાવતા. એટલે હું રોટલી અને દાળ ખાઈ લઈશ. નહીં ભાવે. 3 ની વચ્ચે 2 શાક બન્યા છે ને તોય નો ભાવે. વાલોરે મને નથી ભાવતું, ચોળી મને નથી ભાવતું. અને બીજું કયું, ત્રીજું કયું શાક? બટાકા તો બધા શાકમાં હોય. બટાકા મને ભાવતા જ નથી. હાવ બંધ થઈ ગયા બટાકા ભાવતા. પિઝા ભાવે? હા, પિઝા મને બહુ ભાવે. પિઝામાં બટાકા આવે, એમાં બધું વેજીટેબલ આવે, હેલ્ધી કહેવાય. મેંદો હેલ્ધી, મંચુરિયમ હેલ્ધી. હળી ગયેલા કોબા રખડતા હોય, પગ દેતા હોય. તમે ક્યાં જોયું પગ દેતા મંચુરિયમ ઉપર? કાલ માંજે જ જોયો હતો વિડીયો. હું કોબી ઉપર હાલતા થાય એમ. હવે મશીનમાં કોબીને એને ખમણે. કેવી હળી ગયેલી હતી. ક્યાં જોયું તું? ફોનમાં આવતો હતો ફોનમાં. તો હું મંચુરિયમ ખાતી જ નથી, બહુ ઓછું ખાઉં છું. મંચુરિયમ મને નથી ભાવતું. મને બર્ગર એક ભાવે. બર્ગર તો બહુ સારી રીતે બને, મશીનમાં બને, એટલે બર્ગરમાં કાંઈ વાંધો ન હોય. ગાઈસ, તો હાલો આપણે રોટલી અને દાળ ખાઈ લઈએ. કેમ કે મમ્મી બનાવે છે રોટલી, મારે તો નથી બનાવવાની. તો મસ્ત રોટલી અને દાળ ખાઈ લો. કેમ કે ચોળીનું શાક છે અને વાલોરનું શાક છે જે 2 મને નથી ભાવતા. એટલે થોડાક મમરા અને ટમેટું ખાઈશ અને રોટલી અને દાળ ખાઈશ. ચાલો, હું ભેળ બનાવીને ખાઈ લઈશ. તો ચોળીનું છે નહીં, મન ન ભાવે. ભાઈની થામાં રોજ ઉઠીને રોટલા ખાવા જ નથી. ભાઈ, મને વાલોરનું શાક ય ન ભાવે, ચોળીનું શાક ય ન ભાવે. તો હું કરું? કાંઈ નહીં, રોટલી ને દાળ ખાઈ લઈશ. તો કાંઈ નહીં, ચાલો હું મારી મસ્ત રોટલી બનાવી નાખું ગાઈસ, અને પછી આપણે જમવા બેસી જઈએ. તો ગાઈસ, જમવાનું રેડી થઈ ગયું છે અને પપ્પા પણ આવી ગયા છે જમવા માટે. એટલે ચાલો હવે બધા બેસીને જમી લઈએ. ચાલો જઈએ જમવા માટે. જો મમ્મી બેસી ગયા છે. મસ્ત રોટલી, શાક લાગ્યું ચોળીનું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. બીજી વાર ગુડ મોર્નિંગ. કેમ કે અત્યારે વાગ્યા છે 4 અને ઉઠીને હું મસ્ત રેડી થઈ ગઈ છું. જવાનું છે મોટા પપ્પાને ત્યાં જમવા માટે. કેમ કે ત્યાં રાખેલું છે જમણવાર. મમ્મી ગયા છે નીચે દૂધ લેવા માટે, દૂધની બાટલી લેવા માટે. એટલે મમ્મી આવે, ફટાફટ મમ્મી રેડી થઈ જાય, પછી હું અને મમ્મી બંને નીકળશું જવા માટે. અને ગાડી તો છે નહીં આપણા પાસે, કારણ કે ગાડી કાળીબેન લઈને ગયા છે. કાળીબેનને જોબ લાગી ગઈ છે એટલે હવેથી ગાડી કાળીબેન જ લઈને જશે. એટલે ગમે ત્યાં અમારે જવાનું હશે ત્યાં તો ઓટોમાં, બસમાં જવું પડશે. અને બહુ દૂર હશે એવું હશે તો અમે લોકો રેપિડો કરાવી લઈશું. તો બસ અત્યારે મોટા પપ્પાને ઘરે જવાનું છે એટલે હું તો મસ્ત રેડી થઈ ગઈ છું. જો આ મારો આખો લુક છે. મેં મસ્ત મેકઅપ પણ કરી લીધો છે. મોઢે મેકઅપ કંઈ નથી કર્યો ગાઈસ, મેં ખાલી લિપસ્ટિક કરી છે, લાઇનર કરી છે,
બસ, અને કાજલ કરી છે થોડી થોડી. હવે મમ્મી ફટાફટ આવે, મમ્મી રેડી થઈ જાય એટલે હું અને મમ્મી બંને નીકળીએ. મમ્મી આવે પછી રેપિડો કરાવું, કેમ કે રેપિડો છે ને કરાવું ને એટલે 5-10 મિનિટય ના થાય ત્યાં અમારા ગેટ પાસે આવીને રેપિડો ઊભો રહી જશે. એટલે છે ને મમ્મી જ્યારે આવશે ને પછી રેપિડો કરાવીશ અને હું અને મમ્મી પછી જઈશું. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે જવાનું છે મોટા પપ્પાના ઘરે, એટલે બધા ભાઈ બહેનો જે ગામડે બધા ભેગા થયા હતા ને એ જ ફરીથી આજે અમે બધા ભેગા થવાના છે. એટલે આજનો વ્લોગ તો બહુ જોરદાર થવાનો છે અને બહુ જ મજા આવવાની છે. તો લાસ્ટમાં નહીં, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ અમે લોકો રેપિડો કરી લીધી છે. બાજુમાં મમ્મી છે અને આ સાઈડ હું છું. અને જો રેપિડો વાળા ભાઈ નહીં પણ આ તો નાનો છોકરો છે રેપિડોમાં જે રેપિડો ચલાવે છે. તો બસ હવે અમે લોકો ફટાફટ અમારા લોકેશન ઉપર પહોંચી જઈએ અને ત્યાં જઈને મસ્ત તમને જમણવાનો પ્રોગ્રામ છે એન્જોય કરાવું. ચાલો. તો ગાઈસ અમે લોકો મોટા મમ્મીની ઘરે પહોંચી ગયા છીએ અહીંયા, પણ મોટા મમ્મી જ ઘરે નથી, કેમ કે મોટા મમ્મી ગયા છે શાક લેવા માટે અને અમે લોકો અહીંયા બહાર વેઇટ કરીએ છીએ એમની. હું અને મમ્મી બે જો વહેલા આવીને બેસી ગયા છે, કેમ કે જમણવાર છે ને ઉત્સાહ છે અમને, સમજ્યા. હવે કાંઈ નહીં, મોટા મમ્મી આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ દાદરમાં બેઠા બેઠા, બીજું તો કાંઈ થાય નહીં. ફાઇનલી ગાઈસ મારા મોટા મમ્મી આવી ગયા છે શાક લઈને. અમે લોકો જો પહોંચી ગયા છીએ. જો આ બધી ઘરની બાયું છે કામે લાગી ગઈ છે. તો આ બાજુ મમ્મી આંટીની બધાએ બધું શાક ને એવું બધું સુધારવા માંડ્યા છે અને આ બાજુ શાક પણ મૂકી દીધું છે, કાંદા મૂક્યા છે અને આ બાજુ જાગો આંટી પાપડ શેકે છે. હાય બોલો. સાઈડ લસણ સુધારાય છે, મમ્મી લસણ ડાળી કાઢે છે અને આ બે ભૂખની બારસ નાસ્તો કરી રહી છે. એકલા હે ને? હા તો એકલા હાલો હું ખાઈ લઉં, મને ન ભાવે વેફર બિસ્કિટ. આવી તમે લોકો બધા રમી રહ્યા છે આંધળો પટ્ટો. આય ચિલ્લર, ચૂપચાપ અવાજ નથી કરવાનો. અને આંધળો પટ્ટો મને કહું છું, જેને જ્યાં ઉભું રહે જો આંધળા પટ્ટાનો રૂલ્સ બિલકુલ કોઈ અવાજ નહીં કરવાનો, બરોબર? એકદમ શાંત રીતે રમવાનું. અને દેખાય છે, હું જોઈ લઉં પહેલા. થોડું નીચે રહી દેખાય છે. કેટલો શાનદાર માણસ છે હો, એકદમ સ્વચ્છ કહી દીધું. દેખાય છે, હવે દેખાય છે નહીં. આ કેટલા છે? 5. આ શું છે? 3 છે. હા 3 છે. આ કેટલા? બરાબર. હાલો આની પર 10 છે. બધા જો અવાજ બિલકુલ નહીં હો. ચાલુ કરી દો. હાલ ગો. માને કોની માને? કાઈ નહીં. આંધળો પટ્ટો હાલ. જાદુ મોટા મમ્મી, જાદુ નાના જાદુ મોટા મમ્મી, જાદુ મોટા મમ્મી હતા. જાદુ મોટા મમ્મી હતા. મારી ગયો અને માથામાં વાગ્યો ને ક્યાં તમરી ચડી ગઈ તને? આંધળા પટ્ટાએ લીધો જીવ એકનો. કઈ કેવું છે તમારે? કઈ કેવું છે? જો ભાઈ મસ્ત રીતે આમ ભટકાણા, બધ ભરીને ભટકાણા છે. ધર્મને કોઈનો વારો જ ના આવવા દીધો બોલવાનો. બધ ભરીને આમ તગારું ભરીને પાલકના પરોઠાનો લોટ બાંધી રહ્યા છે અસ્મિતાબેન વઘાસિયા. તમારે ઘર આંગણે કોઈ સુપ્રસંગ હોય તો ઓર્ડર લેવામાં આવશે પરોઠાનો. અને આ બાજુ બાયું ગ્રેવી બનાવી રહી છે, ક્યારની બનાવે છે, અડધો કલાક ઉપર થઈ ગયું, હજી એની ગ્રેવી નથી બની. આમ જો તમારા ઘર આંગણે શુભ પ્રસંગ હશે તો પંજાબી શાકનો ઓર્ડર લેવામાં આવશે, હે ને? આ બધી બાયું આવશે. ફાઇનલી આપણું કાજુ કરીનું જ છે ને? હા, કાજુ કરીનું શાક બની ગયું છે મસ્ત. ફૂલ ચીઝ વાળું બોલવાનું છે કે તમારે કઈ બોલવું છે? બની ગયું ફૂલ ચીઝ વાળું મસ્ત. ટેસ્ટ કરવું હોય તો આવી જાવ તમે. આ બેને બનાવેલું છે, અમારા ઘરના શેફ છે, બધી રસોઈ આ જ બનાવે છે. સારી. હવે પરોઠા વણવા બેસાડી દઈએ, બેસી જાઓ. જો બધી બાયું મંડી પડી છે પરોઠા કરવા માટે. તો અમારા ઘરની બધી બાયુને મળાવું. હા તું છોકરી છો, સોરી.
પેલા છે એ દલસુખભાઈના વાઈફ છે, પેલી હર્ષદભાઈની વાઈફ, જીજાજીનું નામ ભૂલાઈ ગયું, જેનિશભાઈની વાઈફ, ઘનશ્યામભાઈ ઘરના, અને આ બધી છોકરીઓ છે, એમાં વચ્ચે મારી મમ્મી બેસી ગઈ છે. એ ધ્યાન રાખીશ બધા. એ બધાનું ધ્યાન રાખે છે, લીડ કરે છે. મમ્મી બોસ છે. હા, મારી મમ્મી બોસ છે. હા, અને જો આ બધા જીજાજીની લોકો છે, જો ચિલ્લર પાર્ટીની. હાય, અમે જમવા આવ્યા છીએ મોટા મમ્મીને એની ઘરે. હેતવી લે સ્પેશિયલ તને લો બસ. ફાઇનલી ગાઈસ, જો પપ્પા, કાકા અને જીજાજી, દાદા અને આ બધી ચિલ્લર પાર્ટી બધા બેસી ગયા છે મસ્ત જેઠાલાલ જોતા જોતા જમવા માટે. ફાઇનલી ગાઈસ, અમને પણ મળી ગયું છે જમવાનું, કેમ કે જમવા માટે જ અમે સ્પેશિયલ આવ્યા હતા. તો જો આ બાજુ બધા બેસી ગયા છે, સામે જેનિશભાઈ, સામે જેનિશ જીજુ, સ્મિત, મોટા મમ્મી અને અહીંયા હું તી મસ્ત બેસી ગયા છીએ. અને અહીંયા અમે જે મોટા પપ્પાને ઘરે જમવા માટે આવ્યા છે એ મોટા પપ્પા અશ્વિન કાકાને. તો ગાઈસ, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.